પાવાગઢ સંઘમાં આવેલા પદયાત્રા દરમિયાન આનંદના યુવકનું નિપજ્યું મોત, પરિવારમાં શોકનો માહોલ છવાયો। આનંદ શહેરથી પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે નીકળેલા પદયાત્રિકોના સંઘમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે। હાલોલ ખાતે આજે સોમવારના રોજ એક યુવકનું અચાનક મોત નીપજતા સમગ્ર સંઘમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને યાત્રા અધવચ્ચે જ મૂકી દેવી પડી હતી। માહિતી મુજબ આનંદના મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આશરે 100 જેટલા યુવકો શનિવારે સંઘ સાથે પગપાળા પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે નીકળ્યા હતા। આજે સોમવારે તેઓ હાલોલમાંથી પાવાગઢ તરફ આગળ વધી રહ્યા હતા। આ દરમિયાન હાલોલ શાકમાર્કેટ નજીક 30 વર્ષીય રીતેશ રાજુભાઈ વસાવાને અચાનક ખેંચ આવતા સાથી યાત્રિકો ગભરાઈ ગયા હતા। તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે ત્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું। મૃતક રીતેશ વસાવા પરિણીત હતા અને તેમને એક નાની દીકરી છે। તેઓ પિતાવિહોણા હતા અને પત્ની માતા તથા 2 નાના ભાઈ સાથે રહેતા હતા। સાથી યાત્રિકોના જણાવ્યા મુજબ આ સંઘ છેલ્લા 8 વર્ષથી દર વર્ષે નિયમિત રીતે પાવાગઢ પદયાત્રા કરે છે, પરંતુ આ વર્ષે બનેલી દુર્ઘટનાએ સૌને આઘાતમાં મૂકી દીધા છે। બનાવની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવી છે અને તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે।